હરી બોલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. હરી બોલ. રામ 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 રામ. હરિ ઓમ 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 ઓમ. શંભો ભોલેનાથ. મારા વાલુડા બેહો ભૈલા, બેહો બેનોડીઓ, બેહો દેવીઓ, બેહો. જય શ્રી કૃષ્ણ. બાપરે બાપ, આજ તો કુંભનો મેળો મહાકુંભમાં બદલાણો. ગઈકાલે તો રવિવાર હતો, પણ આજે સોમવારે તો પાછા હાય બાપરે બાપ, ઠેઠ ક્યાં પોક્યો. બેસો બેસો, જય શ્રી કૃષ્ણ. બેસો પહેલા બેસો. હા તો તપસ્વી લોકો છે, કલાકો સુધી પલકો પાથરીને બેઠેલા. આ વિદ્યાર્થીનીઓ દેવીઓ આવી છે. બેન જય શ્રી કૃષ્ણ. દીકરીઓ જય શ્રી કૃષ્ણ. યાદ શક્તિ વધારવાની વાત કહું? સારા માર્ક લાવવાની વાત કહું? શરીર મજબૂત કરવાની વાત કહું? મન મજબૂત કરવાની વાત કહું? ફિલ્મ જોવાની વાત કહું? શાબાશ, સમજીને હા બોલે છે, એમ નહીં હો કરે. બુદ્ધિપૂર્વક. શાબાશ. પરીક્ષા થઈ ગઈ અને પાસે થઈ ગયેલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રણછોડ રાય કી, દ્વારિકાધીશ કી, અંબે માત કી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ઈષ્ટદેવાય. ઈષ્ટદેવાય આનંદ દેવાય. આનંદ દેવાય માધુર્ય દેવાય. માધુર્ય દેવાય ભક્તિ દેવાય. ભક્તિ દેવાય પ્રીતિ દેવાય. પ્રીતિ દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વાસુદેવને વાલ કરતા જાઓ. જેના વાલમાં ધ્રુવને ભક્તિ યોગ સાંપડ્યો, શાંડિલીને સત્યનું સામર્થ્ય સાંપડ્યું, સ્વયં પ્રભાને યોગની સિદ્ધિઓ સાંપડી, સતી અનુસ્યાને સતીત્વનું સામર્થ્ય સાંપડ્યું, સુરદાસ બાળક 10 વર્ષની ઉંમરમાં મા બાપ સ્વર્ગે સિધાવી ગયા અને એ બાળક ઠીકરા વગાડી વગાડીને ભિક્ષા માગીને પેટ પાલે. પણ કોઈ સજ્જન એને સત્સંગમાં લઈ ગયા આણંદ બાજુ. જમવાનું ત્યાં મળશે સુરદાસ. એ અનાથ બાળકને ખબર નહીં
કે જગતનો નાથ સૌની સાથે છે, અમે અનાથ નથી. શરીરના માતા પિતા વયા ગયા છતાંય અમે અનાથ નથી. પતિ જતા રહ્યા છતાંય હું વિધવા નથી, કારણ કે શરીરના પતિ ગયા, જગતનો પતિ મારો પરમેશ્વર મારી સાથે છે. આવી સમજણ ને સાર્થક કરનારી ભગવત કથા મળી સુરદાસ બાળકને. એ સુરદાસ પ્રીતમને કથામાં જાણવા મળ્યું કે ભગવાન નામ ગુરુ દ્વારા મળે તે નામ પ્રભાવશાળીથી જતું હોય છે, અને પ્રાણાયામ કરીને જપ કરીએ તો પ્રાણ શક્તિ, મન શક્તિ અને ચેતના એકાકાર થઈ જીવ બ્રહ્મ સ્વરૂપ થાય છે. દીક્ષા મળી જપ કરતા કરતા એ સુરદાસ પ્રીતમની અંદરની આત્મિક વિદ્યા જાગૃત થઈ, અને એ બોલે તો જાણે શાસ્ત્રોના રહસ્ય પ્રગટ થતા હોય. એમ કરતા કરતા એક વિદ્વાન, બે વિદ્વાન નહીં, 4 વિદ્વાનો એમના વચનો લખે. જોતજોતામાં સત્સંગીઓને સત્યના સુર સંભળાયા એ સુરદાસની વાણીમાં. 1770માં જન્મ થયો બાવલાની બાજુમાં, અમદાવાદ પાસે બાવલા છે, એટલે બાવલામાં અમદાવાદ પાસે જન્મ થયો. અને મહંત ભાઈદાસ પાસેથી ગુરુ દીક્ષા લીધી. જોતજોતામાં અમદાવાદથી આણંદ સુધી 52 આશ્રમો સ્થપાયા, અને વિશ્વવિખ્યાત રોમારોલાના ટ્રસ્ટીઓ વિદેશીઓ આવ્યા થોડા મહિના પહેલા, અને જે 1717માં જન્મેલા સુરદાસ બાળક બહારની વિદ્યા ન હોવા છતાં પણ મંત્ર વિદ્યાથી કુંડલની શક્તિ જાગૃત થઈને ત્રીજું નેત્ર ખોલનારી ગુરુ કૃપા મળી. 52 ગાદીઓ સ્થપાઈ. સંદેસરમાં એમની સમાધિ સ્થળ છે. રોમારોલાના ટ્રસ્ટીઓ એમની હસ્તલિખિત લિપિઓ કગરીને લઈ ગયા છે કે વિદેશના છોકરા છોકરીઓ, યુવાન યુવતીઓનું જીવન ફિલ્મી દુનિયાએ તબાહીના કાદવમાં ધકેલી દીધું છે. ભારતના સંતોનો સત્સંગ અને હરિરસ અમારા દેશમાં પથરાય, એનો પ્રચાર પ્રસાર થાય. તેથી અમે એના આ પ્રતોનું અંગ્રેજી અને બીજી ભાષાઓમાં અનુવાદ કરાવીશું. તમારા ઘરમાં તમે આરતી ગાતા હો તો એમાં એ પ્રીતમદાસ મહારાજની આરતી ગાતા હશો. આનંદ મંગળ કરું આરતી. પ્રતાપસિંહનો દીકરો કુંવરબાના ખોળે જન્મ્યો, ને માએ ભગવાન નામ જપ કરતા કરતા દુગ્ધપાન કરાયું હશે કે કેમ એ ભગવાન જાણે. પણ કોઈ સત્સંગી, કોઈ સાધકનો સથવારો મળ્યો એ સુરદાસ ભિક્ષુક બાળકને કથામાં લઈ ગયો. કથા પાપને તો બાળે, બુદ્ધિને ભગવત યોગમાં મિલાવી આપે. તનની શુદ્ધિ કરે, મનની શુદ્ધિ કરે, કર્મની શુદ્ધિ કરે, જ્ઞાનની શુદ્ધિ કરે, અને શુદ્ધ સ્વરૂપ પરમાત્મા સાથે આ જીવાત્માનો મેળ કરી આપે. એનું નામ ભગવત કથા, ભગવત સત્સંગ. એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આદ, તુલસી સંગત સાધકી, હરે કોટી અપરાધ. શાંડિલી નામની એક કન્યા. મા બાપ ધાર્મિક હશે, ગુરુની દીક્ષા મળી. એ કન્યાએ વિચાર્યું કે જગતનો સ્વામી જે ભગવાન નારાયણ, એ પણ પોતાના આત્મામાં સમાધિસ્થ રહ્યા, તેથી જગતના પાલનહાર થયા. અને ઓમકાર મંત્રને શોધનારા આદિ પુરુષ ભગવાન નારાયણ. આપણા જે સનાતન ધર્મના મંત્રો છે એ કોઈ વ્યક્તિએ બનાવ્યા નથી. તેમ હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ કોઈ વ્યક્તિએ સ્થાપ્યો નથી. જીસસ પછી ઈસાયત ચાલી, બુદ્ધ પછી બુદ્ધિઝમ ચાલ્યું,
મોહમ્મદ પછી ઇસ્લામ ચાલ્યું, પણ અમુક ઋષિ પછી હિન્દુ ધર્મ ચાલ્યો એવું નથી. શ્રી કૃષ્ણ પછી હિન્દુ ધર્મ ચાલ્યો એવું નથી. સનાતન ધર્મ કહો, હિન્દમાં એનો પ્રચાર પ્રસાર થઈને વિશ્વ માનવના કલ્યાણમાં લાગ્યો, તેથી તેને હિન્દુ ધર્મ પણ કહેવાય. સનાતન ધર્મ, જેમ સૃષ્ટિ સનાતન છે તેમ આ સનાતન ધર્મ પણ સનાતન છે, અનાદિકાળથી છે. ભગવાન રામજી પછી હિન્દુ ધર્મ શરૂ થયો એવું નથી. ભગવાન રામના પિતા દશરથ રાજાએ વશિષ્ઠ મુનિની સલાહથી યજ્ઞ કર્યો અને વશિષ્ઠ મુનિએ સનાતન ધર્મની રીતે યજ્ઞની વિધિ બતાવી. યજ્ઞ પુરુષ ખીરનો કટોરો લઈને આવ્યા અને એ ખીર ખાઈને માં કૌશલ્યા સુમિત્રાને કૈકેયીના ખોળે આ દિવ્ય બાળકોનો જન્મ થયો. તો એનાથી સાબિત થાય છે કે ભગવાન રામે પણ સનાતન ધર્મ શરૂ કર્યો નથી, તે પહેલાં સનાતન ધર્મ હતો. બીજા ધર્મો વ્યક્તિઓએ સ્થાપિત કર્યા છે, મનુષ્યના મસ્તકની ઉપજ છે, જ્યારે હિન્દુ ધર્મ સનાતન ધર્મ મનુષ્યના મસ્તકની ઉપજ નથી. તેવા સનાતન ધર્મના સત્યને મારે પામવો છે. ભગવાન નારાયણ જેથી આદિ નારાયણ થઈને પૂજાય છે, તે આદિ આત્માનો સનાતન સત્યનો સાક્ષાત્કાર બધા કરી શકે. દીકરી હોય કે દીકરા, ભાઈ હોય કે બાઈ. ગુરુનું જ્ઞાન એ શાંડિલીએ ગાંઠ વાળી. મા બાપની સંમતિ લઈ જયપુરથી 13-14 કિલોમીટરના અંતરે એક ડુંગરમાં તે કન્યા જપ કરવા લાગી. જપ કરે, જપ કરતાં કરતાં પહેલાં ઉતાવળે જપ કરે, પછી હોઠમાં, ધીરે ધીરે કંઠમાં અને પછી કંઠથી લઈને હૃદયમાં જપ શરૂ થયો. એમ કરતાં એની આત્મિક શક્તિઓ જાગૃત થઈ. એ ઓજ અને તેજનું સ્ત્રોત એને મળ્યું અને એટલી પ્રભાવશાળી એ શાંડિલી થઈ કે એક દિવસે ગરુડ અને ગાલવ ઋષિ આકાશ માર્ગથી ભૂલોકનું સૌંદર્ય નિહાળતા એ ડુંગરા ભણી એમની નજર ગઈ અને એક સુકન્યા તપસ્વીની વેશમાં બાળી એ લોકો ત્યાં આતિથ્ય લેવાના બહાને આવ્યા. અને આ છોડીનું તેજ જોઈને, એનો આભા મંડળ જોઈને ગાલબ ઋષિને થયું કે આ દીકરી ધરતી ઉપર રહેવાને લાયક નથી. ગરુડના મનમાં પણ થયું કે ખરેખર આ તો ભગવાન નારાયણ, આદિ નારાયણ વિષ્ણુ ભગવાનની ભાર્યા થવાને યોગ્ય છે. સુકન્યા, તારું નામ શું છે? કે મારું નામ નથી, નામ આ શરીરનું છે. શાંડિલી ગોત્રમાં ઉત્પન્ન થઈ છું. શાંડિલી મારું નામ શરીરનું છે, મારું નામ કોઈ નથી. આ જીવાત્માના તો નામ નથી, શરીરના નામ પડે છે. મહારાજ ધન્ય છો દીકરી, ધન્ય છો. મહારાજ કોણ કોની દીકરીને કોણ કોનો બાપ? દીકરીએ શરીરની દ્રષ્ટિએ, પણ હું તો શરીરો મારા તો કેટલાય મળ્યા અને કેટલાય મટી ગયા. હું પોતાને ઓળખતી નહોતી, તેથી ભમતી આવી. હવે ગુરુના જ્ઞાનથી હું પોતાના આત્માની યાત્રા કરું છું. ધન્ય છો દેવી, ધન્ય છો. દીકરીમાંથી દેવી શબ્દ આવી ગયો, પણ શાંડિલીને અભિમાન થયું નહીં. શાંડિલી કે દેવી અને દીકરી આ બધા માયાના શબ્દો છે. હું કોણ છું એ મારે પૂર્ણ જાણવું છે. પછી જે નારાયણનો આત્મા તે મારો આત્મા, જે શિવજીનો આત્મા તે મારો આત્મા, એવો મારે સાક્ષાત્કાર કરવો. પણ ગાલવ ઋષિ, દીકરીઓ સાંભળો છો ને બેન, હું પ્રશ્ન કરવાનો છું. ગાલવ ઋષિનું મન જરાક લપસ્યું કે આ છોકરી અહીંયા રહેવાને લાયક નથી. ગરુડે કહ્યું કે ખરેખર એને સમજાવ્યું કે તને ભગવાન વિષ્ણુની સાથે પરણાવી દઈએ, કે એ વાત કરશો નહીં. વિષ્ણુ ભાર્યા થઈને મારે પૂજાવું નથી, પણ વિષ્ણુ ભગવાન જેનાથી વિષ્ણુ છે તે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો ઉદ્દેશ્ય મારો છે. ફરી આ વાત કરશો નહીં. સંધ્યા થઈ ગઈ. બંને જોયું કે આ છોકરી માનશે નહીં. રાતે ઊંઘે ત્યારે એના મોઢામાં કોઈ ફળ નાખી અથવા વનસ્પતિ નાખી ચૂપચાપ
ગાલબ તમે મારા ઉપર સવાર થજો એ દીકરીને લઈને, અને આપણે ભગવાન નારાયણને સમર્પિત કરીશું. મધ્યરાત્રિ થઈ અને ગાલબ ધીરે ધીરે આવ્યા. પણ આ શાંડિલી સાત્વિક નિદ્રા કરનારી સહેજ ભાડ પડી એટલે ઉઠીને બેઠી. શું છે મધ્યરાત્રિએ કન્યા પાસે આવવાનું કારણ? કે દીકરી, મારી દાનતમાં પાપ નથી, પણ તું માનતી નથી, તેથી હું મારી દીકરી સમજીને તને ભગવાન નારાયણને અર્પણ કરીશ. ગરુડ અને મેં સંમતિથી આ કાવતરું યોજ્યું હતું. એમ ઊંડો શ્વાસ લીધો. અલ્પ પ્રાણ શક્તિ વિરાટ પ્રાણ શક્તિની સાથે જોડાયેલી છે. જીવાત્મા વિરાટ પરમાત્મા સાથે જોડાયેલો છે. અગર મારા મનમાં કામ નહીં પણ રામ જ સત્ય છે તે વાત હોય તો આ ગાલબ અને ગરુડના પંખ અને ગાલબનું શરીર, गालब का शरीर और गरुड़ का शरीर यहाँ गलना प्रारंभ हो. शांडिली, शांडिली बचाओ, शांडिली, शांडिली पाही मां, बचाओ सुकन्या. शांडिली, શું થયું? આ પ્રકૃતિ ઉપર તારો આટલો વિજય? શાંડિલી, શાંડિલી, માફી, માફી, માફી. દેવ, દેવ, રક્ષા. શાંત વાતાવરણ થયું. ગાલબ ઋષિ અને ગરુડે માફી માગી અને વચન આપ્યું કે આજથી શાંડિલી આ જગ્યા ગલતા તીર્થ તરીકે ઓળખાશે અને ભારતની કન્યાઓને સ્મૃતિ આપશે કે દીકરીઓ, તમે ભોગીઓની કઠપુતલી થવા માટે નથી જન્મી. બોયકટ કરી, ડિસ્કો કરી, વાઇન પી, સિગરેટ પી અને વિદેશીઓની નકલ કરીને પોતાનું જીવન તબાહ કરવા માટે તમારો જન્મ થયો નથી દીકરીઓ, પણ વિશ્વનીયતા પરમાત્માના સાનિધ્ય પદ કરતાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની ક્ષમતાઓ તમારામાં છે અને પ્રકૃતિના નિયમોમાંથી તમે તમારા તપના બળે કંઈક રચી શકો છો. કોઈ વખતે જયપુર જવાનું થાય તો જયપુરથી લગભગ 13-14 કિલોમીટરના અંતરે ગલતા તીર્થ છે. ગાલબ અને ગરુડના પંખ ગળવા લાગ્યા હતા આપણા આશ્રમથી 2-3 કિલોમીટરના અંતરે. તેથી દીકરીઓ, તમે કદી પણ પોતાને દીનહીન કે ભોગીઓની કે કામીઓની કઠપુતલીઓ માનશો નહીં. ચિત્તમાં લઘુ ગ્રંથિને સ્થાન આપશો નહીં. તમારા માતા પિતા ધન્ય છે કે જેના ઘરમાં સત્સંગ સાંભળનાર બાળક આવ્યું છે. ભગવાન શિવજી તરફથી આપ સૌ સભાના સત્સંગીઓને હું ધન્યવાદ આપું છું. શિવજીએ પાર્વતીને કહ્યું, શિવજીના શ્રી મુખે જે વચનો ઉચ્ચારાયા છે તે તમારા મુખે ઉચ્ચારણ કરો. શિવજી કહે છે, ધન્યા માતા પિતા ધન્યો, ધન્યા પિતા ધન્યો, ગોત્રમ ધન્યમ કુલોદ્ભવ, ગોત્રમ ધન્યમ કુલોદ્ભવ, ધન્યા ચ વસુધા દેવી, ધન્યા ચ વસુધા દેવી, યત્ર સ્યાત ગુરુ ભક્તત, યત્ર સ્યાત ગુરુ ભક્ત. એ પાર્વતીની માતા ધન્ય છે, એના પિતા ધન્ય છે, એનું કુળ અને ગોત્ર ધન્ય છે, અને એના કુળમાં જે જન્મ લેનાર જીવાત્મા છે તે પણ ધન્ય છે, જેના હૃદયમાં ગુરુ ભક્તિ છે, ગુરુ જ્ઞાન છે. ગુરુ એટલે શું? કન્યા મન્યા કુર, તું મેરા ચેલા મેં તેરા ગુર, અલા બાંધું, બલા બાંધું, ભૂત બાંધું, પ્રેત બાંધું, ડાકીની બાંધું, શાકીની બાંધું, એનું નામ ગુરુ નથી. પણ જે લઘુ જીવનથી ગુરુ એટલે ઉન્નત જીવન તરફ લઈ જઈ શકે, જે લઘુ વિચારોથી ઉન્નત વિચારોની યાત્રા કરાવે
અને જે જન્મ મરણના ફેરા ટાળીને મોક્ષનો માર્ગ બતાવે એનું નામ ગુરુ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જો ગોવિંદ દિયો દેખાય. ઘરમાં ગરદણી દેખાડે એવી બીજી સુકન્યા. શ્રી રામચંદ્રે હનુમાન, જામવંત, અંગત અને એમના સાથીઓને કામ સોંપ્યું કે સીતાને શોધી લાવો, સીતાની ભાળ લઈ આવો. સીતા ક્યાં છે? પછી આપણે ગમે તે રીતે ત્યાં પહોંચી વળીશું. સીતાને શોધતા શોધતા આ બલવાનો, બુદ્ધિમાનો એક એવી જગ્યા પહોંચ્યા કે જ્યાં ખાવા પીવાના ઠેકાણા નહીં. તરસથી ખૂબ પ્રાણ વ્યાકુલ થયા. બુદ્ધિમાનોમાં અગ્રગણ હનુમાનજી કોઈ ઝાડ ઉપર ચડી ગયા અને હાથની છાજલી કરીને દૂર સુધી નજર નાખીને ભાળ મેળવી કે પક્ષીઓની અવર જવર છે ને ઝાડો ઉપર, અને જ્યાં પક્ષીઓની અવર જવર છે ત્યાં પાણીનું ઝરણું હોવું જોઈએ. દોડતા કૂદતા જંપ મારતા કેમે કરીને એકાંત અરણ્યમાં પહોંચ્યા તો જોયું એક સુંદર મજાની કુટીર, નાનકડો આશ્રમ. ધીરે રહીને જોયું તો એક કન્યા, પહેલી આંગળી અંગૂઠા નીચે. દીકરીઓ ધ્યાનથી જોજો બેન. અને બંને ત્રણેય આંગળીઓ સીધી અને બંને હાથ બંને ઢીંચણ ઉપર મૂકી એક ટક ઠાકોરજી તરફ, ઓમકાર તરફ, સ્વસ્તિક તરફ, ગુરુ તરફ મીટ માંડે 2-5 મિનિટ. પછી ધ્યાન કરે તો ધ્યાન લાગી જાય. એ યોગીની ધ્યાનમાં હતી, પણ એકાએક એણે આંખ ખોલી અને હનુમાનજી સામું જોયું અને કહ્યું કે તમે શ્રી રામના દૂત હનુમાન છો? એટલે હનુમાનજીને અચંબો થયો. હનુમાનજી, મારું નામ આપ દેવી કઈ રીતે જાણી ગયા? કે તમે સીતાને શોધતા શોધતા ભૂખ્યા તરસા થયા છો ને પાણીની શોધ કરતા કરતા અહીંયા પહોંચ્યા છો. ધન્ય છો દેવી. આપને આ બધી સિદ્ધિઓ શક્તિઓ કઈ રીતે મળી? કે તમે ભૂખ્યા છો, તરસ્યા છો, ચાલતા ચાલતા આવ્યા છો, તરત પાણી પીવાય નહીં, ફળ ફળાદી ખાય, જલપાન કરીને પછી આવો. જળપાન થઈ ગયું, આવ્યા. અંગત સામું, જામવંત સામું મીટ માંડીને સ્વયં પ્રભા. ધ્યાન દેજો હા, ગોખેલી પ્રભા નહીં, ગોખેલી બુદ્ધિ નહીં, ધ્યાન કરીને સ્વની બુદ્ધિ જાગૃત કરેલી સ્વયં પ્રભા. અને આ ભારતની દીકરીઓ કરી શકે. હું नथिंग इज इम्पॉसिबल, एवरीथिंग द पॉसिबल. ये कौन सा उकदा जो हो नहीं सकता, तेरा जी न चाहे तो हो नहीं सकता. छोटा सा कीड़ा पत्थर में घर करे, इंसान क्या दिले दिलबर में घर ना करे. અઘરું નથી હો ભાઈ, અઘરું નથી, પારકું નથી, અને ભવિષ્યમાં મળે એવો પરમાત્મા નથી. અત્યારે અબ ઘડી તમારા હૃદયના ધબકારા ચલાવનાર, તમારી આંખોને જોવાની સત્તા દેનાર, મનના વિચારોને જાણનાર, બુદ્ધિના નિર્ણયો બદલાય છતાં જે એક રસ છે એ પરમેશ્વર સત છે, ચેતન છે, આનંદ સ્વરૂપ છે. ચેતના તો રોબોટમાં દેખાય. ચેતનાથી ચૈતન્યની સિદ્ધિ થતી નથી, પણ સતતાથી, ચેતનતાથી ને આનંદતા, એ ત્રણેય એક સાથે જેમાં હોય તે સચ્ચિદાનંદ. તો તમે આ બધું કઈ રીતે જાણી ગયા? સ્વયંપ્રભા કહે છે કે મારા ગુરુજીએ કીધું કે તું ધ્યાન ધરતી રહેજે, અને જે દિવસે રામદૂતો શોધતા શોધતા ભૂખ્યા તરસા તારા આશ્રમે આવશે તે દિવસે તારી સાધના પૂરી સમજજે દીકરી. સારું, તમે સીતાને શોધો છો તો અંગત ભણી મીટ માંડી જામવંતની તરફ નજર નાખી. તો સીતાને ખુલ્લી આંખે શોધો છો કે બંધ આંખે શોધો છો? અંગત જરા રાજસી માણસ, કે બંધ આંખે તે કે અમે શોધતા શું દેવી, આંખો આમ ખોલી ફાડી ફાડીને સીતાજીને શોધીએ છે. ત્યારે સ્વયં પ્રભાએ સ્મિત વેરતા કહ્યું કે અંગત નારાજ ના થવા ભાઈ. સીતા એટલે ભક્તિ, ભગવાન અને ભગવાનની ભક્તિ
જેમ પુરુષ અને પુરુષની શક્તિ અભિન્ન છે. બ્રહ્મ વિદ્યાને શોધવી હોય ને તો બહારની નજર બંધ કરીને અંતરમાં ડૂબકી મારવી પડે તો સીતા શોધાય, તો જ ભક્તિનો રંગ લાગે, ભક્તિ દેવીના દર્શન થાય. હું શોધી આપું છું સીતાજી ક્યાં છે. સ્વયં પ્રભાએ ધ્યાન મુદ્રા કરી 3 આચમન પાણી લઈને ઘડીક વારમાં કહ્યું કે તમે અહીંયા ખૂબ ફાંફા માર્યા, પણ સીતાજી તો દરિયા પાર લંકામાં અશોક વાટિકા અને ત્રિજટા રાવણની જે દાસી છે એની નિશામાં સીતાજી ત્યાં છે. રામ રામ, ત્યાં તો દરિયા કાંઠે પોગતા પોગતા તો અમારા સમયની મર્યાદા પૂરી થઈ જશે ને પેલી બાજુ ક્યારે જઈશું અને ક્યારે બહાર લાવીશું. કે ના ના, તમે નિરાશ થશો નહીં, તમે આંખો મીચો અને હું મારા યોગ બળથી એક ચપટી વગાડે એટલી વારમાં કેટલાય દિવસની યાત્રા તમારી પૂરી કરાવી દો. તમે રામાયણ સિરિયલ જોયું હોય તો એમાં આ પ્રસંગ આવે છે. સ્વયં પ્રભાએ આંખો બંધ કરાવીને યોગ શક્તિથી બધાને ક્ષણવારમાં દરિયા કાંઠે પહોંચાડી દીધા. આંખો ખુલ્લી. રામાયણમાં આવે છે, ઠાંડે સકલ સિંધુ કે તીરા. રામાયણમાં વાંચી જોજો. કેટલી કેટલી શક્તિ આ બાલિકાઓમાં, બાળકોમાં, ભાઈઓમાં, બહેનોમાં છુપાયેલી છે. પણ હાય પાન મસાલા તું સુખ દે, લાલી લિપસ્ટિક નિગુડી તું સુખ દે, વાહવાઈ તું સુખ દે. અંદરના સુખ સ્વરૂપ ઈશ્વરથી વિમુખ થઈને આ જીવ ભમતો ભમતો બિચારો 84ના ચક્રમાં ફસાયો.